હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. અવાજ ઉપરથી લાગતા હશે કે ઉઠ્યો જ છું. હા, પણ એટલો હજી મતલબ ઉઠ્યો જ નથી. હજી અડધી પોણી કલાક થઈ ગઈ. આપણે ફ્રેશ થઈ ગયા, બ્રશ કરી લીધું છે, કેળા ખાઈ લીધા છે. હા ગાઈઝ, આપણે હવે નીકળી ગયા છીએ રેસ્ટોરન્ટ જવા માટે. સ્નો શૂઝ પહેરી લીધા છે. સ્નો શૂઝ પહેરવા પડે ને એટલી ઠંડી નથી, પણ વાંધો એ છે કે જો ટેમ્પરેચર એટલું બધું છે નહીં ને, બહુ વધારે માઇનસમાં ફીલ્સ લાઈક -4 ડિગ્રી છે એમ, અને આમ 1 ડિગ્રી છે જનરલી. તો ફીલ્સ લાઈક -4 ડિગ્રી અને આમ 1 ડિગ્રી છે એટલે હે ને બરફ જામેલો ના રહે એમ ફૂલ. આ જો આવા કાદવ આવા જો આવું થઈ જાય પાણી જેવું, પાણી ને બરફ ને બધું ભેગું. એટલે એમાં છે ને આપણે ઓલા સાદા શૂઝ પહેર્યા હોય ને તો ભીના થઈ જાય એમ રેસ્ટોરન્ટે પહોંચતા. આજે કોઈ આપણને લેવા આવે એમ હે નહીં, એટલે આપણે હાલીને જ જઈ રહ્યા છીએ અને થોડાક વહેલા નીકળ્યા છીએ. ટાઈમે પહોંચી બી જઈશું. અને બીજું એક વચમાં કામ છે, આપણે પૈસા ડિપોઝિટ કરવાના છે બેંકના ATM, તો એ બી કરતા આવશું. અને આમાં નક્કી ના હોય, જો અમુક એમનો વોકવે સાફ કર્યો હોય, અમુકે ના કર્યો હોય, અને હે પાણી શું કે બરફ ને બધું ભેગું. એટલે હે ને રેસ્ટોરન્ટે પહોંચતા આપણા નોર્મલ શૂઝ હોય ને પાકો ભીના થઈ જ જાય, અને પછી અંદર પગ ઠંડા થીજી જાય ને પછી આપણે બીમાર પડીએ. એવું ના કરાય, એટલે સ્નો શૂઝ પહેરી લીધા છે આપણે. થોડાક હેવી પડે, ભારી પડે. 3.5 કિલોમીટર થાય રેસ્ટોરન્ટ અહીંયાથી મને. તો તમને એમ થતું હશે કે બસ હું કામ નથી લઈ લેતો એમ, પણ કહું ટૂંકમાં તમને કે ને મારે 1 કિલોમીટર 1.2 કિલોમીટર તો હાલવું જ પડે. 1200 મીટર બસ લેવી હોય ને તો બી આમ સીધું. એ બધું મેં એક્સપ્લેન કર્યું છે મારા એક વ્લોગમાં કે હું કામ બસ નથી લેતો, અહીંયા એવોઇડ કરું જોબ જવા માટે. એનો વિડીયો આઈ બટનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈ લેજો. બહુ મસ્ત વ્લોગ છે બી, બરાબર. વાહ, આને અત્યારે જ બંધ થવું હતું, જોઈ લ્યો. આપણે ઇન્ડિયા હોય ને તો એથી દોડીને ભાગી ગયા હોય, પણ અહીંયા એવું ના હાલે. જો આ ગાડી બી ઓલી સાઈડથી ખાલી છે જગ્યા, આમાં આ સાઈડથી જગ્યા ખાલી છે. પણ આપણે ઇન્ડિયા હોય તો ત્યાંથી છે ને આમ આવી જાય ને નીકળી જાય. પણ અહીંયા એવું ના કરે લોકો. એનું કારણ એક બીજું બી છે, કેમ કે છે ને અહીંયા હજી જો બસ બંધ જ થયું હોય ને. હા, વિડીયો બનાવતો હતો ને તો ઓલા ભાઈ કે એક્સક્યુઝ મી જગ્યા આપો ને જવા માટે, પણ એમ કે આ નીકળી જાય કે હું, કેમ કે હજી હું હમણાં જ વાત કરતો હતો કે લોકો નીકળે નહીં એમ, અને મેં કીધું નીકળી જાય શું, પણ એ નીકળ્યા નહીં, આ સાઈડ જતા હતા. અને આ જો હજી ગેટ શું કે ફાટક બંધ જ થઈ છે, અને ત્યાં તો ટ્રેન આવી ગઈ એમ. અને પાવા નથી મારતી. જોકે આપણે ઇન્ડિયામાં પાવાની જરૂર પડે, અહીંયા ના પડે એ વાત અલગ છે, પણ અહીંયા પાવા ના વાગે ટ્રેનના કે ગાડીઓના, કે તમે જોયું હશે રોડ ઉપર ભી. અને બીજું એ કે ફાટક બંધ થાય ને તરત ટ્રેન આવી જાય, અને ફાટક ખુલી જાય તરત જેવી ટ્રેન જતી રહે. તમને અવાજ સાંભળે ને બધો મારો કે ટન એવા રાખે. જુઓ ટ્રેન હજી ગઈ જ છે, જાય છે, અને હમણાં ફાટક ખુલી જાય તરત. આપણે ઇન્ડિયામાં કેવું હોય, જો ગઈ જ છે હજી સામે દેખાય જો જાય, અને ફાટક અહીંયા ખુલી જાય ઓટોમેટિક. એટલે બી હશે. અને બાકી આપણે કેવું હોય કે ટ્રેન આવવાની હોય ને 10 મિનિટ પહેલાં ફાટક બંધ થઈ જાય, અને ટ્રેન વહી જાય પછી 10 મિનિટ પછી ફાટક ખુલે. એટલે ટાઈમની કિંમત એમ આપણે બી થઈ જશે ધીમે ધીમે ઓટોમેટિક, એવું લાગી રહ્યું છે મને. પણ અંડરબ્રિજ બનાવવા માંડ્યા છે અમુક જગ્યાએ કે ફાટકની જરૂર જ નહીં. 1 મિનિટ શું 10 મિનિટ શું, જરાય ઊભું જ ને આપણે નીચેથી જતા રહ્યો. પણ એવું બધી જગ્યાએ તો પોસિબલ ના હોય, બરાબર. પણ ત્યાં પછી આ ઓટોમેટિક ફાટકોની જરૂર પડે તો થઈ જશે એવું ધીમે ધીમે. અને બીજું ઓટોમેટિક ના હોય તો બી ફાટક તો ખોલી જ શકે ને. હવે સિસ્ટમ કઈ રીતે કામ કરે એ તો મને વધારે ખબર છે નહીં, એટલે હું તમને હુકામ ત્યાં આવું થઈ રહ્યું છે ને અહીંયા હુકામ આવી રીતે એ બધી ઇન્ફોર્મેશન આપી શકું. પણ ટાઈમની કિંમતની વાત હું તમને કરવા જઈ રહ્યો હતો કે ટાઈમની કિંમત હોય એમ. અહીંયા ટાઈમની કિંમત છે, ત્યાં ટાઈમની કિંમત એટલી નથી ઇન્ડિયામાં.
તમે જોયું જેવી ટ્રેન ગઈ ફાટક ખુલી જાય. એટલે કોઈને આમ ચીડ બી ના ચડે, ટેન્શન બી ના થાય, એન્ઝાયટી ના આવે, સ્ટ્રેસ ના આવે. બાકી આપણે ઊભા હોય ખબર પાવા મારીને થાકીએ તો એ છે ને ફાટક ના ખોલતા હોય. આ ઘરની બાજુમાં જ છે જામનગર, હું રહું ત્યાં. થોડુંક બી કામ હોય અમારે ફાટક ટપવું પડે. અને જો ફાટક બંધ થાય તો એમ થાય અરે યાર અહીંયા થાય, પણ અહીંયા મતલબ ગણીને 5 મિનિટ એમ, અને ત્યાં 15 મિનિટ કાઢી નાખે, 15-20 મિનિટ તો કાઢી જ નાખે ફાટક. ખબર નહીં શું કામ, પણ આ બધી મને ખબર પડી ટાઈમની કિંમત મને અહીંયા આવી રહી છે. બરાબર, ઇન્ડિયામાં તો ત્યારે મને એટલી બધી નથી જેટલી અહીંયા ટાઈમની કિંમત. તો હું અહીંયા આવ્યો કેનેડા, ત્યાં મને આવી બધી ખબર પડી. એટલે દોસ્તો ખરો, તમે કામથી ક્યાંક ના ગયા હોય તો એમને જાઓ, એમને આટા મારો. ખરે એ ચરે આપણે કહેવત છે ને, બાકી ઘરે રહીએ ભૂખા રહી, એના જેવું છે. તો ખરો તો ચરશો, એક જ વાત કહેવા માંગીશ તમને. બસ કેમ ઊભી છે? કોઈને ચડવું નહીં, ઉતરવું નહીં, તોય થાય ખબર નહીં. આ સિગ્નલ બંધ અને આ બાજુ વાળાને કોઈને બસમાં ચડવું હોય તો એના માટે ઊભી લાગે છે. જે હોય તે આપણી વાત હાલતી હતી કે ફરો એમ. હવે લોકો ફરે છે, જો કે પહેલાં જેવું નથી રહ્યું. બાકી પહેલાં આપણી પ્રાચીન મતલબ જૂની પદ્ધતિ કેવી રહી છે એ તમને જણાવું કે હે ને 50-60 વર્ષ સુધી મમ્મી પપ્પા હોય કમાતા હોય બિચારા, છોકરાઓને મોટા કરે, લગ્ન કરાવી દે. અને છોકરાઓ જ્યારે આર્થિક જે જવાબદારીઓ હોય ઘરની અને કામ કરવાની બધી જવાબદારીઓ હોય, છોકરા ઉઠાવી લે. પછી 60 વર્ષ થોડા ગઢા જેવા થઈ ગયો ત્યારે એને જાત્રાએ જવા મળે એમ. બહુ ઘરે આવી જાય, એ ઘરનું સંભાળવા માંડે બધું. અને છોકરો મોટો થઈને કામ ધંધે લાગી જાય, પૈસાનું બધું સંભાળવા માંડે. પછી મમ્મીને ને પપ્પાને રાહત થાય અને એ લોકો હે ને આમ ફરવાના પ્લાન બનાવે ને જાત્રાએ જાય ને એમ. હવે એવું નહીં રહ્યું, જોકે અમુક જગ્યાએ હજી એવું છે ગામડાઓમાં, પણ તો બી એમ 80-90% જગ્યાએ લોકો હવે હે ને એવું નહીં વિચારતા ગઈઢા જઈને થઈને જ ફરવા જઈશું. આ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને ઇન્ફ્લુઅન્સથી લોકોને ફરવાનો પ્રોત્સાહન મળે છે. તો ફરો ભાઈઓ, ગઈઢા થવાની રાહ ના જુઓ. તાત્યા જવાબ દઈ દે પછી કેમ ફરશો તમે? અત્યારે તમે જુઓ 30-40 વર્ષેથી કંઈક ને કંઈક બીમારી ચાલુ થઈ જાય છે. તો આમાં નક્કી નહીં આપણા 40-50-60 વર્ષે પગ સાથ દે, બરાબર, આંખો સાથ દે, હાથ પગ સાથ દે, ન દે. પહેલાં જેવું નથી. પહેલાં લોકો 60-70 વર્ષે આમ હુશ રહેતા. હવે તમે જોવો છો આજુબાજુ, તમને ખબર જ છે, બરાબર. એટલે એક જ વસ્તુ કહીશ, જ્યારે બી ટાઈમ મળે ફરો, જ્યારે બી મોકો મળે ફરો. દોસ્તારો પ્લાન બનાવતા હોય, બરાબર, ઓળખીતાઓ પ્લાન બનાવતા હોય ફરવા જવાનો, તમને કહે કે આવશો, તો મારે આમ હે, મારે જોબ હે, મારે ઓલું હે, સમજી શકું જવાબદારીઓ હોય. પણ ફરવામાં ઇન્વેસ્ટમેન્ટ એ આગળ જઈને બહુ કામ આવે, બહુ નોલેજ મળે એનાથી. તમે જોવો જ છો, હું બી નાનો હતો ત્યારે એટલો બધો નહોતો ફર્યો. કેનેડા આવ્યો ત્યારે પહેલી વાર ફ્લાઇટમાં બેઠો હતો. અને હવે અહીંથી ઇન્ડિયાથી કેનેડા ફ્લાઇટ લીધા રાખું. 3 વાર તો જઈ આવ્યો 4 વર્ષમાં ઇન્ડિયા. એટલે એવું હેલું રાખવાનું હે, જવાબદારીઓ અને પરિસ્થિતિ જેવી હોય. પૈસાની બહુ એવું જરૂરી ના હોય કે ફરવા માટે પૈસાની જરૂર પડે જ. થોડાક એવા નાના એવા પૈસા લઈને તમે એને ફરી શકો. જ્યારે બી ટાઈમ મળે, મોકો મળે, ફરવાનો ચાન્સ ગુમાવતા નહીં. ફરો, હરો અને ચરો. બસ આટલું જ કહીશ તમને. આ રહી આપણી સ્કોશિયા બેંક. આમાં હે આપણું ખાતું. પેલાની પાછળ જ રહેતો હું, તમને વ્લોગમાં ખબર જ હશે. જો કે જૂના વ્લોગ બહુ જૂના, 2-2.5 વર્ષ પહેલાંના જોયા હોત તો. અહીંથી જવાય કે નહીં જવાય ખબર નહીં. હાલો ને ટ્રાય કરીએ. ના અહીંથી ભાઈ હજી અહીંથી જવાય જાય. 90% સ્ટુડન્ટ જે આવે ને ઇન્ડિયાથી, એનું 90% સ્ટુડન્ટનું છે ને ખાતું સ્કોશિયા બેંકમાં જ હોય. એ ખબર નહીં શું કામ,
પણ મેં વિડીયો જોઈને આવ્યો હતો, કેનેડા આવ્યો હતો ત્યારે એણે કીધું હતું કે સ્કોશિયા બેંકમાં ઇઝી છે ખોલવું ને બધી પ્રોસેસ ઇઝી છે ને, તો એમાં ખોલાવી નાખ્યું અને બધા એ જ સાંભળીને એ જ રીતે છે ને આમાં ખાતું ખોલાવી નાખ્યું. હા, તો થઈ ગયા આપણા પૈસા ડિપોઝિટનું. હું તમને જેમ જણાવતો હતો એમ કે વધારે પડતા છોકરાઓ છે ને સ્કોશિયા બેંકમાં જ ખાતું ખોલાવતા હોય. આપણે એમાં જ ખોલાવ્યું હતું. અહીંયા જો પાણી થઈ ગયું, બરફ જામી જાય મૂછું ઉપર. અને આપણે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે. તો હવે કામ ચાલુ કરીએ. પ્રોસેસ તમને કહું આ ડિપોઝિટની તો સેમ જ છે ભાઈ, ઇન્ડિયાની જેમ જ. આપણે ઇન્ડિયામાં સેન્ટ્રલ બેંક અને SBIના અને બહુ બધા એમ આવી ગયા છે ATM કે જેમાં આપણે છે ને ડિપોઝિટ કરી શકીએ પૈસા. તો અહીંયા બી એવું જ છે, સેમ ટુ સેમ જ છે, કાંઈ ફરક નથી એટલે બધું કાંઈ ખાસ. અને ત્યાં કેમેરો ખોલીને બતાવી ના શકું તમને કે બતાવું તમને બધું. જો કેવડા ઢગલા હે મારે હેઠથી ને ઉપર એટલા ઢગલા હે. અહીંથી તો કાંઈ જવાય એમ નથી ઓલી બાજુ. હા ના અહીંથી નથી જવું, આપણે ફરીને જ જતા રહીએ. અને પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે. તો હવે કામ ચાલુ કરીએ, સાંજે મળું તમને હવે ડાયરેક્ટ. ગાઈઝ આપણે રેસ્ટોરન્ટથી ઘરે આવી ગયા છીએ, નાહી ધોઈને રેડી થઈને હોલ કિચનમાં બી. આજે ડિનરમાં છે પાઉંભાજી. તમને લાગતું હશે કે આ પાઉં કેમ આવા હે લાંબા. આ મીઠા મતલબ આ સોફ્ટ હોય, આ મજા આવે ખાવાની પાઉંભાજીમાં, એટલે અમે આ લાવી છે. અહીંયા 2 ટાઈપની પાઉંભાજી છે, એક ડુંગળી લસણ વગરની, એક ડુંગળી લસણ વાળી. સલાડ બી છે. તો ખાઈ નાખીએ અને આપણે વિડીયો એડિટ કરીને હોઈ રહ્યા. થાકી ગયા આજે, કેમ કે આજે જીમમાં તો લેગ ડે હોય એટલે થોડોક થકાડો તો લાગે છે. તો આ વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.